અત્યારે દરેક રાજકીય પક્ષો લોકસભા ચૂંટણીના પ્રચારમાં પરોવાયેલા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ઇન્ડિયા ગઠબંધન પણ ભાજપને ટક્કર આપી રહ્યું છે. ત્યારે છોટાઉદેપુર બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા પણ ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાને બરાબરની ટક્કર આપી રહ્યા છે. સુખરામભાઈના પ્રચાર માટે પાવી જેતપુરના રતનપુર ખાતે કોંગ્રેસના ગુજરાત પ્રભારી અને સાંસદ મુકુલ વાસનિક આવી પહોંચ્યા હતા. એમની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ આવ્યા હતા. લોકસભા ચૂંટણીને લઈને કેટલાક મહત્વના મુદ્દે શક્તિસિંહ સાથે વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ વાતચીત પણ કરી હતી. લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત છે. સર, છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે છો, લોકસભાના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાના પ્રચાર છે, શું કહેશો? હું ખૂબ આભાર માનીશ છોટાઉદેપુરના મારા વહાલા મતદાતાઓનો. ખૂબ પ્રેમ ભાવ અને સમર્થન અમારા ઉમેદવાર સુખરામભાઈ રાઠવાને મળી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ માત્ર મુઠ્ઠીભરને માલામાલ કર્યા છે. આદિવાસી વિસ્તારની ગ્રાન્ટો નકલી ઓફિસો કરીને ખાઈ જવાના પ્રકરણો પણ બહાર આવ્યા છે. વન સંપત્તિ પર આદિવાસી ભાઈનો અધિકાર, એનો કાયદો કોંગ્રેસ સરકાર લાવી, એમ છતાં જે આદિવાસી ભાઈઓને લાભ મળવો જોઈએ હજુ સુધી મળ્યો નથી. આક્રોશ છે સામે કોંગ્રેસના એક સકારાત્મક એજન્ડા તરફ લોકોનો પ્રેમ છે. જરૂર સુખરામભાઈને અહીંના વિસ્તારમાંથી પ્રેમ, સમર્થન અને આશીર્વાદ મળશે. સર, ગુજરાતમાં ભાજપ એવું કહી રહી છે 26માંથી 26 અહંકાર છે અને અહંકાર જેની સોનાની નગરી હતી એનો પણ નહોતો ટક્યો, એટલે અહંકાર નહીં ચાલે. સીટો કોંગ્રેસને આવશે. લોકોના આશીર્વાદ છે. તમામ જગ્યાએ લડીએ છીએ, બધી જ જગ્યાએ સારા પરિણામો મળશે. તો આ હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ. તેઓએ લોકસભાની ચૂંટણીને લઈને છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવ્યા છે. તે તમામ મુદ્દે આપણી સાથે ચર્ચા કરી છે. રિહાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર.